આપ થઈ રહ્યા છે આપને જણાવી દઈએ કે કોંગ્રેસ દ્વારા ધરણાનું આયોજન કરાયું છે તો વડોદરા ખાતે કોંગ્રેસ ધરણા કરશે। મહેસાણામાં જે રીતે પાટીદાર યુવાનનું મોત નીપજ્યું છે તેને લઈને કોંગ્રેસ દ્વારા ધરણાનું કાર્યક્રમનું આયોજન કરાયું છે। આપને જણાવી દઈએ કે વડોદરા ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાનું આયોજન કરાયું છે। મહત્વનું છે કે મહેસાણામાં જે રીતે પાટીદાર યુવાન એટલે કે કેતન પટેલનું કસ્ટોડિયલ ડેથ નીપજ્યું છે ત્યારબાદ सीबीआई तपासनी मांग साथे तमाम कोंग्रेसना कार्यकर्ताओं हवे धरना करशे। महत्वनुं छे के महेसाणामां जे रीते आ घटना बनी छे त्यारबाद राजकारण पण गरमायुं छे। अनेक नेताओ पण महेसाणा खाते पहोंची रह्या छे अने पीड़ितना परिवारने जे रीते सांत्वना आपी रह्या छे त्यारबाद हवे कोंग्रेस सीबीआई नी मांग साथे वडोदरा खाते धरना करशे। आज मामले संवाददाता मानु चावड़ा जोड़ाई गया है। मानु, शुं कहेशो जे रीते वडोदरा खाते कोंग्रेसना कार्यकर्ताओए धरणानुं आयोजन कर्युं छे, शुं मांग छे तेमनी? જીલ મહેસાણાના યુવાનનું જે મોત થયું છે ને એને જે આખે તપાસનો મામલો છે છેલ્લા 5 દિવસથી ગૂંચવાયેલો છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો છે, કોંગ્રેસના આગેવાનો છે, વડોદરા કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા છે। મહેસાણાના આ જે પાટીદાર યુવાન છે એના જે આખા મોતનો મામલો છે એની સીબીઆઈ તપાસ થાય એની માંગ સાથે જ વડોદરા કોંગ્રેસ દ્વારા પણ ધરણા કરવામાં આવે છે। રાજ્યવ્યાપી કોંગ્રેસના જે આજે ધરણાનો કાર્યક્રમ છે એમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પણ આ ધરણા યોજવામાં આવે છે। ખાસ કરીને પ્રમુખ સાહેબ, શું માગણી છે કોંગ્રેસની આ ધરણાને લઈને? કોંગ્રેસની એક તો મોટા મેઇન લડત એ છે કે એક સમાજને ટાર્ગેટ બનાવીને ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજને જે અન્યાય કરી રહ્યો છે કે ઘણા સમયથી એમના યુવાનોને મારી છે, મહિલાઓને માર્યા, ઘરમાંથી કાઢીને માર્યા। આજે જે યુવાનનું મોત થયું તો એમાં સીબીઆઈ તપાસ આપીને ખરેખર ન્યાય આપવાની વાત હોય તો તાત્કાલિક સીબીઆઈ તપાસ મૂકવી જોઈએ, પણ વારંવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટની વાત કાઢીને એ લોકો ભીનું સંકેલવાની વાત છે। અને ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર પટેલ સમાજને ટાર્ગેટ બનાવીને પટેલ સમાજનો અવાજ દબાવવાની વાત છે। લોકશાહીમાં કોઈ પણ સમાજ હોય એને પોતાનો પ્રશ્ન રજૂ કરવાનો અધિકાર છે, એ કોઈ પણ સમાજ હોય તો ભારતીય જનતા પાર્ટીએ દબાઈ નહીં શકે અને કોઈ પણ સમાજને દબાવવાની કોશિશ કરશે તો જે રીતે પાટીદાર સમાજની સાથે આજે કોંગ્રેસ પાર્ટી છે એ રીતે તમામ જે સમાજના હશે એની જોડે કોંગ્રેસ પાર્ટી રહેશે। ભથુભાઈ, શું માગણી છે? 5 દિવસથી આજે આખો મામલો ગૂંચવાયેલો। અમારે તો સીબીઆઈની માંગણી કરેલી છે અમે, અને એટલા માટે કરેલી છે કે પાટીદાર સમાજને જ્યારે છોકરાને જ્યારે અટક કરવામાં આવ્યું તો કાયદો એવું કહે છે કે સૌથી પહેલા એના પરિવારને જાણ કરો। એ જાણ કરી નથી, એને રિમાન્ડ પર લઈ એને ઢોર માર માર્યો, તરત દવાખાનામાં મોકલવાની જગ્યાએ જેલમાં મોકલ્યો, એટલે જે કષ્ટ એને થયો ને એનાથી મરણ પામ્યો। અને પાછી જ્યારે આંદોલન શરૂ થયું ત્યારે સરકાર જાગી છે, એના પહેલા સરકાર કેમ નહીં જાગી? કોંગ્રેસ પાર્ટીએ જ્યારે આંદોલન છેડ્યું અને આજે પણ આંદોલન એટલા જ માટે છે કે સીબીઆઈની તપાસ આપો, દૂધનો દૂધ અને પાણીનો પાણી થશે। જે રીતે પાટીદાર સમાજને દબાવવાની કોશિશ કરી રહ્યા છે આ સરકાર, એ સરકારને ખબર નથી કે 600 રજવાડા ભેગા કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશના આયરમેન પુરુષ કહેલાયા હતા, અને આયરમેન પુરુષના સમાજને જો તમે દબાવવાની કોશિશ કરશો તો એ દબાવવાનું નથી, એ ન્યાયની તરફ વળી રહ્યું છે। આખું કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે, લોકો એમની સાથે છે। સીબીઆઈની તપાસ આપો અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એમને સજા આપો, એવી અમારી માંગ છે। વડોદરા શહેર કોંગ્રેસના જે આ ધરણા છે એમાં સીબીઆઈ તપાસની માંગ થાય અને તટસ્થ રીતે આજે આખા યુવાનના મોતનો મામલો છે એની તપાસ થાય એવી માગણી સાથે આજે કલેક્ટર કચેરી સાથે અત્યારે ધરણા કરવામાં આવી રહ્યા છે। જીલ, આભાર માનું તમામ જાણકારી બદલ।